અહીંયા 4375નું લોસ અને આમાં બ્રોકરેજ ચાર્જ લાગશે મારા અંદાજે આમાં 1000 ઉપર લાગી જશે એટલે 1500 રૂપિયા જેવું બ્રોકરેજ ચાર્જ લાગશે એટલે 1500 આમાં એટલે 5800 એટલે માની લો ને 6000 જેવું આમાં આપણને લોસ થયું છે આજે મને મેં 2300 પ્રોફિટ કર્યું હતું થોડું કરીને ભેગું અને આજે મને લોસ થઈ ગયું 6000નું એટલે કે હું 4000ના લોસમાં આવી ગયો બરાબર તો હવે મને શું થશે હવે મને એવું થશે કે 4000ને મારે રિકવર કરવા છે જો હું એ 4000 રિકવર કરવા જઈશ તો મને આમાં મોટું લોસ થઈ શકે કારણ કે હવે મારે આ 4000 લોસ રહ્યું દેખાશે કે આને ગમે તેમ કરીને માર્કેટ જોડેથી 4000 પાછા લેવા છે તો આ રીતનું માર્કેટમાં થાય છે મિત્રો તમારી સાથે પણ આવું થતું હશે હવે હું એક ચેનલ લેવા જઈ રહ્યો છું યુટ્યુબ પર જે હું રોજ વિડીયો અપલોડ કરીશ જેથી કરીને મને આ ઓવર ટ્રેડિંગની લતરી એ છૂટી શકે આમ તો હું 5 દિવસથી ઓવર ટ્રેડિંગ નહોતો કરતો 5 દિવસ મને કેવું હતું કે 500-300 એવું પ્રોફિટ થતું હતું ને હું માર્કેટને ક્લોઝ કરીને મૂકી દેતો હતો પણ આજે મને લોસ થયું ને મારાથી રેવરાણ્યું નહીં અને મેં ઓવર ટ્રેડિંગ કરી નાખ્યું તો હું એક ચેલેન્જ લેવા જઈ રહ્યો છું જેમાં એક કાં તો 2 ટ્રેડ કરીશ તમારી સાથે શેર કરીશ હું યુટ્યુબ ચેનલ પર તો વિડીયો જોજો અને તમને પણ ઘણું બધું શીખવા મળશે હું 5 વર્ષથી આમાં છું કેટલા મને 5 વર્ષ થઈ ગયા માર્કેટમાં હજુ મારી આ ટેવ જતી નથી ઓવર ટ્રેડિંગવાળી મેં 1 વર્ષ તો માર્કેટને બિલકુલ બંધ કરી દીધું હતું 1 વર્ષ હું માર્કેટમાં કશું નહીં કર્યું તો મેં 1 વર્ષ કશું નહોતું કર્યું પાછું ચાલુ કર્યું તો ફરીથી મને આ ઓવર ટ્રેડિંગની લત મારાથી છૂટતી નથી મને એમ થાય છે કે આજે એક જ ટ્રેડ કરવો છે કે 2 ટ્રેડ કરવા છે વધારે ટ્રેડ નથી કરવા પણ જો એ દિવસે લોસ થઈ જાય તો આ રીતનું ઓવર ટ્રેડિંગ થઈ જાય છે તો ચાલો મિત્રો વિચારીશું ક્યાંક કે કેવી આપણે ચેલેન્જ લેવી છે યુટ્યુબ પર બરાબર પછી જોઈશું આપણાથી ઓવર ટ્રેડિંગ છૂટે છે કે નહીં તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત